જિલ્લા મથક પાલનપુરના શહેરમાં આવેલ વીરબાઈ ગેટ નજીક પાલનપુરના બ્રાન્ચ શાળા નંબર 1 માં મધ્યાહન ભોજન બનાવતી સમયે અચાનક કોઈ કારણોસર કુકર ફાટી જતા એક મહિલાને સામાન્ય ઈજા પહોંચી હતી। બનાવના પગલે મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। પાલનપુરની શાળામાં મધ્યાહન ભોજન બનાવતી સમયે કુકર ફાટવાની ઘટના સામે આવી છે। જિલ્લા મથક પાલનપુરની બ્રાન્ચ શાળા નંબર 1 માં આજે શાળાના બાળકો માટે મધ્યાહન ભોજન બનતું હતું। જે સમયે કુકરમાં ચણા મૂકેલા હતા તે દરમિયાન અચાનક કુકર ફાટતા એક મહિલાને સામાન્ય ઈજા થઈ હતી અને મહિલાને લોકોની મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। કુકર ફાટી જવાની ઘટનામાં સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી। સામાન્ય ઈજાગ્રસ્ત મહિલાને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અર્થે ખસેડવામાં આવી હતી। આજે મધ્યાહન ભોજનમાં જ્યારે મધ્યાહન ભોજનના બહેનો બાળકો માટે ભોજન બનાવતા હતા અને આજે ચણા બફવા માટે કુકર મૂકેલું હતું અને કોઈ કારણોસર કુકર ફાટ્યું છે, પણ ખરેખર ભગવાનનો આભાર છે કે કોઈને કંઈ નુકસાન નથી થયું અને કોઈને નાની સરખી ઈજા પણ નથી થઈ। હા, એક બેનને ઢીંચણે સહેજ કંઈક વાગ્યું છે, પણ અમે એમને સારવાર અપાઈ દીધી છે। સિવિલમાં જઈને બધી જ એમને સારવાર આપી દીધી છે અને બીજું કોઈ મોટી ઘટના બની નથી, એ માટે ખરેખર આભાર માનીએ છીએ ભગવાનનો। બાળકો માટે આ મધ્યાહન ભોજનની જો યોજના છે એ ખરેખર સુંદર છે। સાથે જ હવે ગઈકાલથી જ મધ્યાહન ભોજન તો આપવામાં આવે જ છે, સાથે સાથે અલ્પાહારની પણ વ્યવસ્થા કરવામાં આવી છે।